ભણા કેટલા વાગ્યા? 3 વાગ્યા. આપણે ફેમિલી નીકળવાનું ભણે હેરો કોને હે જલ્દી ચલે બે ભણા કેવો પાણી રાખો નાખી ડાલે નો ભેસો નાખી મને કઈ બિયાલી તવે વાહ છોડ બટ છૂટી નહીં એકતી વાળી આય જોમ ગાય તું હે ભણા છૂટી જાય બાજી હેલો સરકાર કે ના હવે પેલા ટેબામ જીએ ભણા એ ભણા આટલા જલ્દી ગાય નંબર ટેબામ જવાનું જલ્દી આટ ભણા વેકવાની મોણા આપણો કોઈ ઘરે કાચ વીચી મારીએ હારું તો ચોકથી ઘણા ભોગી લાવવા તો મોણા રોડા ગડતો ગડતો મોણા તું જા પે મોણા મોણા સાઈડ જાઉં હારું અને ટેબામ જઈને બીજો ચોય મને આખો દર રાખી કાકા નહીં મને કોમ કરા કરી અહીંયા સોલા જઈને બેસી ગયા અને મને એક તો કોમ કરા કરી બેસી બેસું આ કાકી તો જતું જેવું મારશે હેડો તો એ આવી ગયું મને કે તાર મામા તમે મને એકલા બેસો ચાલવા મોકલ્યા તમે સોયલા ઉભા રહો પછી મને તાપ ના લાગે ગરમીનો હે પણ કે સાઈડમાં બેસી હેડો તમે બેહો યાર માર લઈ દેવું મને આ બેહી તો બેહો છે એ બિઠા વ્યાપારી હા શું કામ હતું બેહણા કોમ હતું થોડું બોલો અમારે ભે વેકવાની હતી ભે વેકવાની હતી કેટલા વેકવાની છે અમારે 80,000 માં વેકવાની હતી અરે ગોળા લેતા આ લેતા જ હતા હા હવે અમે જઈએ તારે આવશે તને હા બહુ તાપ પાણી પીવું પડશે હા બે હા એ ભત્રીજા અમારે પાણી પી લે પી પાણી આવું તાપ બહુ પડે ઓ કાકા જા ભત્રીજા ગયા તા કાચી ચા મેલ્યો લેતા હું કાચી ચા વેર આ આપા ઘેર દૂધ જ નહીં તમે ભે લીયા ને કાચી ચા મેલો હેડ ભત્રીજા તો બે લાવીએ હાર કાકા લાવી દીયો એ ભત્રીજા ગયા આ તાપનું આ તો કાકા આ ભીખો વેપારી ભાઈ આપણે બે જોતી હતી મારા ભારમાં એક બે હા હવે તને જોવા જવું પડે ખાલી હવે તમે આપ તો દુખાતા કરી નાખો હેલો હવે તને ભાઈ આમ બે હારી છે ને એક નંબર ભેસ છે આ ભીખો બે લાવવામાં કોઈ સ્વામી ના હોય યાર એવું ને હા આવી ગયું આપણે ફેરો પછી જણા કહી યાર તમે વેપારી ટોકો પાણી બોલાવીએ અશોકભાઈ મામા બોલો મામા શું કામ પડી હવે એક ભે વેકવાની હતી વેકાઈ જશે શું કિંમત હતા બેન અમારે 80,000 ની લીધી હવે તમે ગ્રાહક લઈને આવતા હા એટલે મોવા પેલા ભીખો શું કે બોલે પોના આવા દે હેડે આ બીજા ના ગ્રાહક ઓજો પેલું એ જો એક વેકવાની અમારે ચાલો બતાવજો હા બતાવીએ લેજો હેડો આરે જોઈ લો અમાર બે હારે વેકવાની જો ભાઈ આવે છે આરે વેકવાની ગમક ની ગમતી જે લે બે તો સારી છે સારી છે
આ ભીખો આલામાં કોઈ ફરી ના આવે તમે જોવો 10 લીટર દૂધ આવે. એ બે હારી છે બે હારી છે જોઈ લઈ લ્યો હારી કમ્પ્લીટ મસ્ત નથી લઈ લીધી આ ચરા વાળા બે એક નંબર બે હા તમે ઘેર જતો ગમે એક નંબર માં. વાત છે અમારે એસી માલવાની ને ઓહો એસી બધા બોલતા હું અલાઈ દઉં હા એ ખબર કિંમત કરા હેડામાં લાખમાં કે તમને 90 મંગાઈ દે હો બે સામાન ગમી જાય ફોન વાળી કાલ અમે રોકા પૈસા આલીને ભેંસ પડી જય માતાજી. જય માતાજી. બે તમને ગમી એક નંબર બે એટલે આ ભીખો વચ્ચે તો પૈસા લઈને આવજો બે ભર્યા છીએ આ ભીખો વેપારી હતો કાલ પૈસા લઈને આવજો બે ભર્યા છીએ હો પછી આ તો ભેંસ સારી રાખીને તો કાચી ખુશ થઈ જાય કાન કાચી ખુશ થઈ જશે. કાકા પતરી તો દેના આ બે રાખવા જોઈએ કોની રાખીને આ બે આ ભીખા વેપારી રાખાઈ કેટલામ રાખી લાગ ગયા તો પણ 90 રાખી 90 રાખી ના રાખાય કોઈ ના આવ્યો 80000 માં એવું તો આમાં ભીખો વેપારી છેતરી ગયો છે તમને છેતરી ગયો અમો શેતી જ લાગે. તમે કોણ મોયે બેહોનો વેપારી છું અસલ વેપારી એવું ભીખો વેપારી છેતરી ગયો અમે બે લેવા જવું ના લેવા જવા આપણે શેતી જ ભીખો છેતરી જ ગયો આપણને કદી શું એનો ભરોસો રાખાય ભરોસો ના રખાય. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારા YouTube ધવલ ઓફિશિયલ લિંક. જય માતાજી. જય માતાજી.